નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ શિક્ષાપ્રદ કહાની બનવાની છે કે સંતાનોને ઉછેરો પરંતુ એની પાસે કોઈ આશા ન રાખો। મિત્રો, દરેક માતા પિતા પોતાના પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે, એની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે અને એના બદલામાં સંતાનો તરફથી માતા પિતાને શું મળે છે એ દર્શાવતી આ અદ્ભુત કહાની છે। તો તમને વિનંતી છે કે આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। લીલાબેન હોલમાં બેઠા હતા ત્યારે જ એમણે એના પૌત્ર હેતને બોલાવ્યો અને કહ્યું કે દીકરા હેત, મને એક ગ્લાસ પાણી આપને। ત્યારે લીલાબેનનો પૌત્ર હેત લીલાબેનનો અવાજ સાંભળીને પણ દાદીમાના અવાજને અવગણીને બહાર રમવા માટે દોડી ગયો। એટલે લીલાબેને એની વહુને બોલાવી, પરંતુ બંને વહુઓમાંથી કોઈએ લીલાબેન પાસે આવવાનું જરૂરી ન સમજ્યું। લીલાબેનના પતિનું અવસાન થયું, એને 8 મહિના થયા હતા અને એના પતિનું અવસાન થયું હતું ત્યારથી આજ સુધી લીલાબેન રોજ ઉદાસ રહેતા હતા। એને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી હતા। દીકરીના એક સારા કુટુંબમાં વિવાહ કરાવ્યા હતા અને બંને દીકરાના પણ વિવાહ થઈ ગયા હતા। મોટા દીકરા સાગરની પત્નીનું નામ શ્રેયા છે, એને એક દીકરો છે, એનું નામ હેત છે, અને નાના દીકરા અતુલની પત્નીનું નામ અમિતા છે અને એને એક દીકરી છે જેનું નામ આર્યા છે। હેત 10 વર્ષનો છે અને આર્યા 9 વર્ષની છે। બંને વચ્ચે 1 વર્ષનો તફાવત હતો, પરંતુ એ બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવે છે। ઘરમાં બધા જ સભ્યો પોતાની સંભાળ જાતે રાખતા હતા, પરંતુ જો ઘરમાં કોઈને કોઈ મુશ્કેલી આવી જાય તો એ બધી જ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય એ લીલાબેન સારી રીતે જાણતા હતા। એટલે કોઈ પણ મુશ્કેલી આવે તો એના દીકરા લીલાબેનને જણાવતા હતા। લીલાબેનના શરીરની તાકાત અને એના હાડકાનું બળ એની ઉંમર સાથે ઘટતું જઈ રહ્યું હતું અને કુદરતનો નિયમ છે કે નવી પેઢીના શરીરની તાકાત જેમ વધે છે એમ જૂની પેઢીની તાકાત ઓછી થાય છે અને એ લાચાર બને છે। એક દિવસ લીલાબેન પોતાના ઘરના આંગણામાં હિંચકા પર બેઠા હતા અને ખૂબ ઉદાસ હતા। ઘરમાં બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને એ વિચારી રહ્યા હતા કે જ્યારે બાળકો નાના હોય અને એ ક્યારેક ઉદાસ હોય તો માતા પિતા એને ઉદાસ થયેલા નથી જોઈ શકતા અને એની ઉદાસી દૂર કરવાના એનાથી થાય એટલા પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે વૃદ્ધ માતા અથવા પિતા ઉદાસ હોય તો એને કોઈ પૂછતું પણ નથી। એની એકલતા, એની ઉદાસી કોઈને દેખાતી નથી અને જો દેખાય છે તો પણ કોઈને એની કોઈ પણ પ્રકારની પરવા નથી હોતી। 8 મહિના પહેલા જ્યારે લીલાબેનના પતિનું અવસાન થયું હતું ત્યારે એના બંને દીકરા અને વહુઓ એની ખૂબ સારી રીતે સેવા કરતા હતા। હજુ થોડા દિવસો થયા હતા અને બંને દીકરાઓએ આવીને લીલાબેનને કહ્યું કે મમ્મી, હવે આ નાના ઘરમાં રહેવામાં ખૂબ તકલીફ થઈ રહી છે અને બાળકો પણ મોટા થઈ રહ્યા છે, એટલે એને ભણાવવા માટે પણ એક અલગ રૂમ જોઈએ છે। પપ્પા તો અમારા માટે કંઈ કર્યા વગર સ્વર્ગે સિધાવી ગયા, પરંતુ હવે તમે તો કંઈક કરો। ત્યારે દીકરાના આવા શબ્દો સાંભળીને લીલાબેન અસ્વસ્થ થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાતું નથી અને હવે આ ઉંમરે હું શું કરી શકવાની હતી? મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે હું આપણા ઘર પાછળ ખર્ચો કરી શકું। ત્યારે જ નાનો દીકરો અતુલ બોલ્યો કે મમ્મી, આપણી બધી જમીન અને મિલકત મારા પપ્પા તમારા નામે કરીને ગયા છે અને ગામડામાં જમીન છે એના માલિક પણ તમે જ છો, તો આપણે એમાંથી અડધી જમીન વેચી નાખીએ અને એમાંથી જે રૂપિયા આવે એ રૂપિયાથી આપણા આ મકાનમાં ઉપર 2 માળ બનાવી લઈએ। ત્યારે સાગર બોલ્યો કે મમ્મી, જરાક વિચાર તો કરો, આપણે આપણા ઘરમાં 7 વ્યક્તિ રહીએ છીએ અને ઘરમાં 2 જ રૂમ છે। તમારે અને બાળકોને હોલમાં સૂવું પડે છે અને ક્યારેક કોઈ મહેમાન આવે તો પણ ખૂબ તકલીફ પડે છે। હવે બાળકો મોટા થતા જાય છે એટલે ક્યારેક એના કોઈ મિત્રો ઘરે આવે અથવા તો ક્યારેક એના જન્મદિવસની ઉજવણી કરવી હોય તો એને પણ શરમ અનુભવવી પડે છે। દીકરાઓના આટલા આગ્રહને જોઈને લીલાબેન વિચારમાં પડી ગયા કે આજે નહીં તો કાલે છેવટે તો આ બધું મારા દીકરાઓનું જ છે
તો પછી મારા જીવતા જીવ એની ઈચ્છા પૂરી કરી આપું. આવું વિચારીને એ બીજા દિવસે ગામડે જવા નીકળી ગયા અને ત્યાં જઈને એમણે અડધી જમીન વેચી નાખી અને એ જમીનના જે રૂપિયા મળ્યા એ એના દીકરાઓને આપી દીધા અને કહ્યું કે બેટા, તમને ઈચ્છા થાય એવી રીતે માળ બનાવડાવી લ્યો. ત્યારબાદ સાગર અને અતુલે એના મકાન ઉપર વધુ 2 માળ બાંધવાનું ચાલુ કર્યું. થોડા દિવસો બાદ એક દિવસ સાગર લીલાબેન પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી, હવે તમારી તબિયત પણ સારી નથી રહેતી, એટલે હવે તમારે જમીન અને મિલકતનું શું કરવું છે? હવે વૃદ્ધા અવસ્થામાં તમારે આ બધી જવાબદારીઓ સંભાળવાની શું જરૂર છે? એટલે હવે તમે આ બધી જ જવાબદારી અમારા ખભે નાખી દો અને તમે આરામથી તમારી વહુઓને તમારી સેવા કરવાનો મોકો આપો અને ભગવાનનું ભજન કરો. લીલાબેનને કંઈ સમજાતું નહોતું. ત્યારે જ અતુલ, હેત અને આર્યાનો હાથ પકડીને એની પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી, કાલે આ બંનેનો જન્મદિવસ છે, એટલે અમે એવું ચાહીએ છીએ કે તમે એવી ભેટ આપો જે ભેટ આજ સુધી કોઈ દાદીએ ન આપી હોય. એટલે લીલાબેન બોલ્યા કે હા બેટા, હું પણ એના જન્મદિવસને યાદગાર બનાવવા માંગુ છું, પરંતુ હું શું કરું? મને કંઈ સમજાતું નથી કે હું એને શું ભેટ આપું. એટલે સાગરે કહ્યું કે મમ્મી, ફક્ત તમે જ છો જે એને અનમોલ ભેટ આપી શકો છો. આટલું કહીને એને લીલાબેનની સામે એક ફાઇલ રાખી દીધી અને કહ્યું કે મમ્મી, તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. બસ આ ફાઇલમાં થોડાક પેપર છે, એના પર તમારી સાઇન કરી દો. એટલે લીલાબેને ફાઇલ ઉપાડી અને ફાઇલ જોઈને કહેવા લાગ્યા કે અરે દીકરા, આમાં તો બધું અંગ્રેજીમાં લખેલું છે. તમારા પપ્પા મને હંમેશા એવું કહેતા કે કોઈ પણ કાગળ પર સાઇન કરતા પહેલા એ કાગળને બરાબર વાંચી લેવા જોઈએ, કારણ કે એમાં ઘણીવાર છેતરાવાની શક્યતા હોય છે. પણ આ વાત તો અજાણ્યા લોકો માટે લાગુ પડે છે. અહીં તો તમે બંને મારા દીકરા છો અને મને મારા જ ઘરમાં કોણ છેતરવાનું છે? આવું કહીને એમણે કાગળ પર સાઇન કરી દીધી. પરંતુ તરત જ એના મનમાં એક વિચાર આવ્યો કે આ કાગળ શેના હશે, એ તો મારે જાણવું જોઈએ. એટલે એમણે સાગરને પૂછ્યું. ત્યારે સાગરે હસીને કહ્યું કે મમ્મી, આમાં એવું લખેલું છે કે આપણા ગામડે આપણી જમીન છે એ તમે અમારા નામે કરી રહ્યા છો. આ સાંભળીને લીલાબેનને ઝટકો લાગ્યો, પરંતુ એના દીકરાઓએ તો મીઠું મીઠું બોલીને ચાલાકીથી એ પેપર પર સાઇન કરાવી લીધી હતી. ત્યારબાદ લીલાબેન વિચારવા લાગ્યા કે મારા દીકરાનું કહેવું સાચું છે કે આ ઉંમરે હું જમીનનું શું કરીશ? મારા મરણ બાદ તો આ બધું એનું જ છે, તો પછી મારા જીવતા જ આ બધું એને સોંપી દઉં તો શું વાંધો છે? હવે હું આરામથી જીવી શકીશ. મારા દીકરા અને વહુઓ મારી ખૂબ સેવા કરશે. બીજા દિવસે વહેલી સવારે લીલાબેન 2 દિવસ માટે એની એક બહેનપણી વિમળાની તબિયત સારી ન હોવાથી એને મળવા માટે નીકળી ગયા અને જ્યારે એ પાછા ફર્યા તો એણે જોયું કે ઘરમાં કોઈ નહોતું અને રસોડામાંથી બધા જ વાસણો ગાયબ હતા. આ બધું જોઈને એ થોડા ગભરાઈ ગયા અને દીકરાઓને બૂમ પાડી. એટલે મોટી વહુ શ્રેયાએ ઉપરથી કહ્યું કે શું થયું મમ્મી, તમે કેમ બૂમો પાડો છો? હવે અમે બધો જ સામાન લઈને ઉપર રહેવા આવ્યા છીએ. ત્યારે લીલાબેને વિચાર્યું કે મારી વહુ અત્યારે કામમાં વ્યસ્ત હશે, એટલે હું પણ ઉપર જઈને એને મદદ કરાવું. આવું વિચારીને તરત જ લીલાબેન ઉપર ગયા અને જ્યારે એ રૂમમાં દાખલ થયા તો શ્રેયાએ ખૂબ જોરથી બૂમ પાડીને કહ્યું કે તમને દેખાતું નથી કે મેં હમણાં જ અહીંયા પોતા મારીને સાફ સફાઈ કરી છે અને તમે ફરી પગલાં કરી નાખ્યા? શ્રેયાના મોઢેથી આવા શબ્દો સાંભળીને લીલાબેનનું હૃદય કંપી ગયું અને એમણે શ્રેયાને કહ્યું કે બેટા, મને ભૂખ લાગી હતી એટલે અહીં આવી છું. જો તે નાસ્તો બનાવ્યો હોય તો મને થોડો નાસ્તો આપ. એટલે શ્રેયાએ કહ્યું કે હજુ તો હું મારા કામમાંથી નવરી નથી થઈ, એટલે હજુ સુધી કંઈ નથી બનાવ્યું. ત્યારે લીલાબેન કહેવા લાગ્યા કે મારા માટે જમવાનું બનાવીને નીચે પહોંચાડી દેજે. હવે હું ઉપર આવીને તારું ઘર ગંદુ નહીં કરું. એટલે શ્રેયાએ ગુસ્સે થઈને કહ્યું કે તમારી નાની વહુને જઈને પૂછો, જો એણે કંઈ બનાવ્યું હશે તો આપી દેશે. એટલે લીલાબેને કહ્યું કે આટલા પગથિયા ચડીને હું થાકી ગઈ છું અને હવે મારાથી ચાલી શકાય એમ નથી, એટલે તું જ કંઈક હોય તો આપી દેને. એટલે શ્રેયાએ કહ્યું કે હું નવરી નથી, મારે હજી ઘણા બધા કામ છે. આટલું કહીને એ કામ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. હવે લીલાબેનને ખૂબ જ ભૂખ લાગી હતી,
એટલે તેઓ જેમ તેમ કરીને દાદર ચડીને અમિતાના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને જોયું કે એ પણ ઘરના કામમાં વ્યસ્ત હતી. એટલે લીલાબેને એને બોલાવી અને ખાવા માટે કંઈક માગ્યું. ત્યારે અમિતાએ કહ્યું કે મમ્મી, મેં હજુ સુધી રોટલી નથી બનાવી અને કાલ રાતની 2 રોટલી પડી છે. જો તમારે ખાવું હોય તો એ રોટલી ખાઈ લ્યો. એટલે લીલાબેન વાસી રોટલી લઈને ઉદાસ થઈને નીચે ઉતરી ગયા. પરંતુ એને સમજાતું નહોતું કે આખો દિવસ એની આગળ પાછળ મમ્મી મમ્મી કહીને ફરવાવાળી વહુઓ આજે આવો વ્યવહાર કેમ કરી રહી છે. એ જ સમયે લીલાબેનની દીકરી રીતુનો ફોન આવ્યો અને જ્યારે લીલાબેને ફોન ઉઠાવ્યો ત્યારે રીતુ કહેવા લાગી કે મમ્મી, તમે કેમ છો? તમારી તબિયત તો બરાબર છે ને? એટલે લીલાબેને કહ્યું, હા બેટા, તું મારી ચિંતા ન કરતી, હું એકદમ ઠીક છું. હમણાં જ તારી ભાભીએ ગરમા ગરમ જમવાનું આપ્યું છે એટલે જમી રહી છું. તારી સાથે થોડી વાર બાદ વાત કરીશ. આટલું કહેતા કહેતા લીલાબેનની આંખમાં આંસુ આવી ગયા અને એમણે ફોન મૂકી દીધો, જેનાથી દીકરીને દુઃખ ન થાય. વાસી રોટલી ખાતા ખાતા એણે મનમાં વિચાર્યું કે જ્યારે સાગર અને અતુલ ઘરે આવશે ત્યારે આ બધી વાત હું મારા દીકરાને કરીશ. હવે બપોર થવાનું હતું અને લીલાબેનને જમવાનું બાકી હતું. એટલે એમણે બૂમ પાડીને કહ્યું કે શ્રેયા, મને ભૂખ લાગી છે, મહેરબાની કરીને મને જમવાનું આપી દે. પરંતુ બંનેમાંથી એકેય વહુએ કંઈ જવાબ ન આપ્યો. થોડી વાર બાદ એમણે ફરી કહ્યું તો પણ કોઈનો જવાબ ન આવ્યો. એટલે તેઓ જાતે જ પગથિયા ચડીને ઉપર ગયા. એટલે મોટી વહુ શ્રેયાએ મોઢું બગાડીને 2 રોટલી અને શાક એક પેપર પ્લેટમાં નાખ્યા અને જાણે કોઈ ભિખારીને જમવાનું આપતા હોય એમ આપી દીધું. એનું આવું વિચિત્ર વર્તન જોઈને લીલાબેનને ખૂબ જ આશ્ચર્ય થયું અને એ વિચારવા લાગ્યા કે 2 દિવસમાં એવું તો શું થઈ ગયું કે આજે મારી બંને વહુઓને મારી 2 રોટલી પણ ભારે લાગી રહી છે. હજુ તો એ વિચારી રહ્યા હતા ત્યારે જ એની નજર બહારથી આવતા એના નાના દીકરા અતુલ પર પડી અને સાગર પણ એની પાછળ પાછળ આવી રહ્યો હતો. જ્યારે એ બંને અંદર આવ્યા એટલે લીલાબેને કહ્યું કે બેટા સાંભળો તો, મારે તમારા બંને સાથે એક વાત કરવી છે. એટલે અતુલે કહ્યું કે મમ્મી, તમારે જે વાત કરવી હોય એ પછી કરજો, અત્યારે હું ખૂબ જ થાકી ગયો છું. અને સાગરે પણ એવું કહ્યું કે તમારે તો આખો દિવસ કોઈ કામ નથી, પરંતુ અમે થાકીને આવ્યા છીએ અને તમે આવતા વેત અમને પરેશાન કરવા લાગો છો. આવું કહીને એ બંને દીકરા જતા રહ્યા. હવે લીલાબેન મોઢું બંધ કરીને આખી રાત બેઠા રહ્યા. એને બરાબર ઊંઘ પણ ન આવી અને બીજા દિવસે સવારે ઉઠીને એ બંને દીકરા સાથે વાત કરવાનું વિચારી રહ્યા હતા. તેઓ જેમ તેમ કરીને પગથિયા ચડીને ઉપર ગયા અને જોયું કે સાગર ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે શ્રેયાએ મોઢું ચડાવીને કહ્યું કે સાંભળો છો, મને તમારી મમ્મી બિલકુલ પસંદ નથી કરતી. એટલે લીલાબેન તરત બોલ્યા કે આ તું શું કહી રહી છો વહુ, કે હું તને બિલકુલ પસંદ નથી કરતી? એટલે સાગરે કહ્યું કે મમ્મી, સવાર સવારમાં આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? ત્યારે લીલાબેને કહ્યું કે બેટા, કાલથી તારી પત્નીનું વર્તન બદલાઈ ગયું છે, તું પણ આટલું વિચિત્ર વર્તન કરી રહ્યો છો. ત્યારે દીકરાએ કહ્યું કે મમ્મી, તમે પણ શું વહેલી સવારમાં જરૂર વગર નાટક કરવા લાગ્યા છો? આવું સાંભળીને લીલાબેનને એવું લાગ્યું કે તે કોઈ ખરાબ સપનામાંથી જાગી ગયા છે. હવે લીલાબેન એની મોટી વહુના રૂમમાંથી ખૂબ જ અપમાનિત થઈને બહાર આવ્યા. તેઓ ખૂબ જ ડરી ગયા હતા, પણ એને ભૂખ લાગી હતી એટલે એમણે હિંમત ભેગી કરી અને નાની વહુ પાસે ગયા. નાની વહુનો દરવાજો ખુલ્લો હતો એટલે એમણે અતુલને બોલાવ્યો, પરંતુ જ્યારે કોઈ ન આવ્યું તો એ અંદર જઈને બેસી ગયા. મમ્મીને આવેલા જોઈને અતુલે રસોડામાંથી 2 રોટલી લાવીને એને આપી દીધી. હજુ તો લીલાબેને રોટલીનો પહેલો ટુકડો મોઢામાં મૂક્યો ત્યાં તો અમિતા રૂમમાંથી બહાર આવી અને કહેવા લાગી કે મમ્મી, તમે અહીંયા શા માટે આવ્યા છો? વહુનો આવો પ્રશ્ન સાંભળીને લીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે અહીંયા કેવી રીતે આવી છું? એનો મતલબ શું છે વહુ? શ્રેયાને પણ હું એના ઘરે જાવ એ ગમતું નથી અને હવે તું પણ આવી વાત કરીશ તો પછી હું ક્યાં જઈશ? લીલાબેનની આવી વાત સાંભળીને અતુલે કહ્યું કે મમ્મી, પહેલા તમે ખાવાનું ખાઈ લ્યો, પછી વાત કરજો. અતુલને પોતાની મમ્મી સાથે વાત કરતા જોઈને અમિતા એની સામે ગુસ્સાથી જોવા લાગી અને બીજા દિવસે જ્યારે લીલાબેને મોટા દીકરા સાગરને પોતાની દવા લાવવાનું કહ્યું તો શ્રેયાએ જવાબ આપી દીધો
કે અમે અમારા ખર્ચા માંડ પૂરા કરીએ છીએ, તો પછી તમારો ખર્ચો કેવી રીતે પૂરો કરી શકીએ? દિવસમાં 2 વખત જમવાની વાત હોત તો બરાબર હતું, પરંતુ તમારો ખર્ચો કંઈ ઓછો નથી. કપડાનો ખર્ચો, દવાઓનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, અમે એકલા આ બધું કેવી રીતે કરી શકશું? ત્યારે લીલાબેને કહ્યું કે વહુ, હવે મારો ખર્ચો તમારે નહીં ઉઠાવવો પડે. હવે તો લીલાબેને મોટી વહુ પાસેથી ખાવાનું માગવાનું પણ બંધ કરી દીધું હતું. હવે 3 ટાઈમ જમવાનું નાની વહુ અમિતાના ઘરેથી જ લેવું પડતું. આવી રીતે થોડો સમય વીતી ગયો. એક દિવસ લીલાબેન ઉપર નાના દીકરાના ઘરે જમવા ગયા. ત્યારે જ એમણે વહુનો અવાજ સાંભળ્યો અને વહુ એના દીકરા સાથે ઝઘડો કરી રહી હતી અને એવું કહી રહી હતી કે તમે મોટા ભાઈ અને ભાભી પાસેથી કંઈક શીખો. એ લોકોએ તો મમ્મીની જવાબદારી તમારા પર નાખી દીધી છે. તમારી માને આપણા રૂપિયા ખર્ચો કરાવવા સિવાય બીજું કંઈ કામ નથી. એટલે દીકરાએ કહ્યું કે તારી વાત તો સાચી છે અમિતા. જ્યારે મારો મોટો ભાઈ એની જવાબદારી સમજતો નથી અને નિભાવતો નથી, તો પછી આપણે એકલાએ મમ્મીનું બધું શા માટે સહન કરવું જોઈએ? હું સાગરભાઈ સાથે વાત કરીશ અને મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વ્યવસ્થા કરાવીશ. બિચારા લીલાબેન આ સાંભળીને હેરાન થઈ રહ્યા હતા અને ત્યાંથી તરત જ નીચે આવી ગયા. હવે એના દીકરા અને વહુ પાસે ફરીથી જવાની એની હિંમત નહોતી થઈ રહી. આજે એની સહનશીલતાનો અંત આવી ગયો હતો, કેમ કે એને ખાવાનું ખવડાવવાનું તો દૂર રહ્યું, પરંતુ હવે તો એને આ ઘરમાં કોઈ જોવા પણ નહોતું માગતું. લીલાબેન એકલા જ પોતાના આંગણામાં હિંચકા પર બેઠા હતા. આંગણામાંથી બધા લોકો અવર જવર કરતા હતા, પણ કોઈ એની સામે પણ જોતું નહોતું. કોઈની પાસે 1 મિનિટનો પણ સમય નહોતો કે પોતાની વૃદ્ધ મા પાસે બેસીને એના હાલચાલ પૂછે. જ્યારે એના દીકરાઓ અને વહુઓ પોતાની જવાબદારીઓથી દૂર થઈ ગયા હતા, તો પછી એ પોતાના પુત્ર અને પૌત્રી પાસેથી શું અપેક્ષા રાખે? છેવટે એ પણ પોતાના માતા પિતાના પગલે ચાલતા હતા. આટલો મોટો પરિવાર હોવા છતાં પણ લીલાબેન એકલતા અને ભૂખમરાનો માર સહન કરતા હતા. આજે તેઓ કંઈ પણ ખાધા પીધા વગર જ બહાર ચક્કર મારવા નીકળી ગયા હતા. લીલાબેનને જોઈને એની બહેનપણી વિમળાને એવું લાગ્યું કે એ એકદમ ઉદાસ છે. એટલે થોડી વાર તો એમણે એવું વિચાર્યું કે લીલાબેન પોતે જ કહેશે, પરંતુ જ્યારે એ કંઈ બોલ્યા નહીં, ત્યારે વિમળાએ એવું પૂછી લીધું કે શું થયું બેન, તમે કેમ આટલા બધા ઉદાસ છો? ત્યારે લીલાબેનની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે હું શું કહું? જ્યારે મારી દીકરીનો જન્મ થયો હતો ત્યારે અમને એવું લાગતું હતું કે કુદરતે અમારા માથા પર એક મોટો બોજ નાખી દીધો છે, કેમ કે અમારે એના માટે દહેજ ભેગી કરવી પડશે, એને ભણાવવી પડશે. પરંતુ જ્યારે મારા બંને દીકરાઓનો જન્મ થયો ત્યારે અમે ખૂબ જ ખુશ થયા હતા. એના પપ્પાને પણ સારી નોકરી મળી હતી. એટલે અમને એવું લાગતું હતું કે કદાચ આ અમારા પાછલા જન્મોના કર્મોનું પરિણામ હશે. અમે પાછલા જન્મમાં કોઈ સારા કર્મો કર્યા હશે, જેનાથી આ જન્મમાં એનું ફળ અમને પ્રાપ્ત થયું હશે. અને મને તો એવું લાગ્યું હતું કે જાણે મારાથી વધારે નસીબદાર આ દુનિયામાં કોઈ નથી. મારા 2 દીકરાઓ સાથે રહીને મારી વૃદ્ધાવસ્થા આરામથી વીતી જશે. મેં મારી આખી જિંદગી આ સુખી પરિવારમાં વિતાવી છે અને હંમેશા એવું જ વિચારતી હતી કે આજે આપણે બાળકો પાછળ જે કંઈ ખર્ચો કરી રહ્યા છીએ એ બધું જ વ્યાજ સાથે આપણને વૃદ્ધાવસ્થામાં પાછું મળશે. અમે અમારી બધી જ મૂડી અમારા બાળકોને પગભર કરવા માટે વાપરી નાખી, અને ત્યાં સુધી કે મેં મારી તબિયત પર પણ ધ્યાન ન આપ્યું. અને હવે મારા પતિ મને છોડીને જતા રહ્યા છે અને મારી તબિયત પણ સારી નથી રહેતી. મારે 2 દીકરાઓ છે જે મારી દવાઓનો ખર્ચો ઉપાડવાનું તો દૂર રહ્યું, હવે એ મને 2 ટાઈમ ભોજન પણ નથી ખવડાવી શકતા. આવી બધી વાતો કરતા કરતા લીલાબેનની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. એનું ગળું સુકાઈ ગયું હતું. ત્યારે એની બહેનપણીએ એને થોડું પાણી પીવડાવ્યું અને એને આશ્વાસન આપીને કહ્યું કે બધું જ બરાબર થઈ જશે, તમે ચિંતા ન કરો. ત્યારે લીલાબેને કહ્યું કે મને તો એ નથી સમજાતું કે હજુ મારે કેટલું સહન કરવું પડશે. ભૂખથી પીડાઈને પણ હું મરતી નથી. આટલું કહીને લીલાબેન જોર જોરથી રડવા લાગ્યા અને જમીન પર બેસી ગયા. ત્યારે એની બહેનપણીએ એને ઊભા કરીને બાજુમાં ખુરશી પર બેસાડ્યા અને કહ્યું કે જો બેન, તું આવી રીતે હાર માની લઈશ
તો કોણ જાણે તારા સંતાનો તારી સાથે શું કરશે. પરંતુ જો તું હિંમત રાખીશ અને તારા હક માટે લડવા શીખીશ તો તારું બાકીનું જીવન ખૂબ સારી રીતે પસાર કરી શકે છે. વિમળાની આવી વાત સાંભળીને લીલાબેન કંઈક વિચારવા લાગ્યા. ત્યારે જ વિમળાએ કહ્યું કે હવે ચાલ મારી સાથે. આવું કહીને એ લીલાબેનને પોતાના ઘરે લઈ ગયા, જ્યાં એમણે લીલાબેનને વ્યવસ્થિત જમવાનું આપ્યું. ત્યારબાદ લીલાબેન પાછા ઘરે આવ્યા. ઘરે જઈને લીલાબેન હિંચકા પર બેસીને વિચારવા લાગ્યા અને સાંજ થઈ હતી, પરંતુ એને હજુ સુધી કોઈએ જમવાનું પૂછ્યું નહોતું. ત્યારબાદ તેઓ હિંમત ભેગી કરીને નજીકની કરિયાણાની દુકાનમાં ગયા અને એની પાસે થોડા પૈસા હતા, એનાથી બ્રેડ લઈને ઘરે આવ્યા. એ દિવસે સાંજે જ્યારે એની દીકરી રીતુ એના પતિ સાથે એને મળવા આવી, ત્યારે લીલાબેન બ્રેડ ખાઈ રહ્યા હતા. લીલાબેને દીકરીને જોઈને તરત જ બ્રેડનું પેકેટ સંતાડી દીધું અને કહેવા લાગ્યા કે અરે બેટા, તું ક્યારે આવી, તે મને જણાવ્યું પણ નહીં. એટલે રીતુ બોલી કે મમ્મી, જ્યારે મેં તમારી સાથે ફોન પર વાત કરી હતી ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે કંઈક તકલીફમાં છો, એટલે હું સીધી અહીંયા આવી છું. શું વાત છે? જે હોય એ તમે મને સાચું જણાવો. ત્યારે લીલાબેને કહ્યું કે બેટા, મેં તને કહ્યું હતું ને કે બધું જ બરાબર છે. ત્યારે જ લીલાબેનની બહેનપણી વિમળા આવી ગઈ અને એણે કહ્યું કે તું ઠીક છે ને લીલા? અને રીતુ સામે જોઈને કહેવા લાગી કે રીતુ બેટા, સારું થયું તું આવી ગઈ. તારી મમ્મીના દિવસો કેવી રીતે પસાર થાય છે તને ખબર છે? ત્યારબાદ એણે લીલાબેનની બધી જ વાત જણાવી દીધી. હવે આ બધું સાંભળીને રીતુ ચોંકી ગઈ અને એને તો વિશ્વાસ ન આવ્યો કે દરેક પળે માનું ધ્યાન રાખનારા એના ભાઈઓ અચાનક આટલા બધા લોભી કેવી રીતે બની ગયા. આ બધું સાંભળીને લીલાબેનના જમાઈ કહેવા લાગ્યા કે મારો એક મિત્ર વકીલ છે, એટલે તમે તમારી મિલકતના પેપર ઉપાડો અને મારી સાથે ચાલો. ત્યારે લીલાબેને ના પાડી છતાં પણ એ બંને એને પોતાની સાથે વકીલ પાસે લઈ ગયા અને બધી જ પરિસ્થિતિ વકીલને જણાવી. ત્યારે વકીલે બધા જ પેપર જોયા અને કહ્યું કે તમે તમારા દીકરા અને વહુને તમારી આંગળી પર નચાવી શકો છો. ત્યારબાદ વકીલની સલાહ લઈને લીલાબેને આગળની કાર્યવાહી શરૂ કરી. થોડા સમય બાદ લીલાબેન ઘરે પાછા આવ્યા. થોડી જ વારમાં એના બંને દીકરાઓ પણ ઘરે આવી ગયા અને કહ્યું કે મમ્મી, હવે અમારાથી આ બધું સહન નથી થતું અને હવે તમારો ખર્ચો અમે નહીં ઉપાડી શકીએ, એટલે અમે લોકોએ તમારા માટે વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી છે. આ સાંભળીને લીલાબેન આશ્ચર્યચકિત થઈને એની સામે જોવા લાગ્યા. ત્યારે જ એના દીકરાએ કહ્યું કે મમ્મી, તમે ચિંતા ન કરતા, તમને ત્યાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. વૃદ્ધાશ્રમમાં તમને દરેક પ્રકારની વસ્તુઓ આરામથી મળી જશે. હજુ તો આ વાત ચાલી રહી હતી ત્યારે જ રીતુ અને એના પતિ વકીલને સાથે લઈને ત્યાં આવી ગયા. વકીલને સાથે લઈને બહેનને આવેલી જોઈને બંને દીકરા અને વહુઓ ચોંકી ગયા અને મોટા દીકરા સાગરે કહ્યું કે આ બધું શું નાટક છે? તમે બંને વકીલ સાથે અહીં કેમ આવ્યા છો? ઠીક છે મમ્મી, હવે મને સમજાયું કે તમારી દીકરીને પણ અમારી મિલકતમાં એનો હિસ્સો જોઈએ છે એમને, એટલે જ તો તમે વકીલને સાથે લાવ્યા છો. પરંતુ તમે લોકો મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આ મિલકત અમારા બંને ભાઈઓની છે અને આમાં તમારો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી રહેતો. આ સાંભળીને રીતુ અને એના પતિને ખૂબ ગુસ્સો આવ્યો. ત્યારબાદ રીતુએ કહ્યું કે ભાઈ, આપણી મમ્મીની મિલકતમાંથી મારે 1 રૂપિયો પણ નથી જોતો, પરંતુ હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારી માં આ વૃદ્ધા અવસ્થામાં એનું જીવન શાંતિથી જીવી શકે. અરે હું તો માને મારી સાથે મારા ઘરે લઈ જવા માંગતી હતી, પરંતુ મમ્મીએ પોતે જ એવું કહીને ના પાડી દીધી કે એ પોતાના જીવનના અંતિમ દિવસો આ ઘરમાં રહીને વિતાવવા માંગે છે. આ ઘર સાથે પપ્પાની યાદો જોડાયેલી છે, એટલે એ આ ઘર છોડીને ક્યાંય જવા નથી માંગતા. ત્યારબાદ લીલાબેને ગુસ્સે થઈને કહ્યું કે હું અને તમારા પપ્પા અમારી દીકરી કરતાં વધુ દીકરાઓને પ્રેમ કરતા હતા, કેમ કે અમે લોકો એવું વિચારતા હતા કે દીકરી તો પારકી થાપણ હોય છે, પરંતુ દીકરા તો વૃદ્ધા અવસ્થાનો સહારો હોય છે. પરંતુ આજે હું સમજી રહી છું કે અમે એ સમયે કેટલી મોટી ભૂલ કરી હતી. તમે લોકોએ તો મારી પાસે કંઈ પણ વધવા નથી દીધું. જ્યાં સુધી બધી જ મિલકત મારા નામે હતી ત્યાં સુધી તો તમે મારી પાછળ પાછળ દોડતા હતા, અને હવે જ્યારે તમારી ફરજ નિભાવવાની વાત આવી
ત્યારે તમે બધા જ લોકો પાછળ હટી ગયા છો. તમને બધાને મારા રૂપિયા અને જમીન જોઈતી હતી, પરંતુ તમારી વૃદ્ધ માનું શું થશે એનો વિચાર નહોતો આવતો. દીકરા, આ ઘર હજુ પણ મારા પતિનું છે અને આ ઘર પર મારો પહેલો અધિકાર છે. ત્યારે મોટા દીકરા સાગરે કહ્યું કે તમારો કોઈ અધિકાર નથી મમ્મી. પપ્પાએ વસિયતનામું કરતી વખતે આ ઘર અમારા નામે કરી દીધું હતું. ત્યારે જ વકીલે કહ્યું કે તમે સાચા છો, પરંતુ આવું કરતા પહેલા તમારા પિતાએ આ મકાન અને જમીન એની પત્ની લીલાબેનના નામે ટ્રાન્સફર કર્યું હતું અને એ પણ લખાવ્યું હતું કે લીલાબેન આ તમામ મિલકતના માલિક રહેશે. અને સાથે સાથે એ પણ લખ્યું હતું કે જ્યાં સુધી મારી પત્ની જીવતી હશે ત્યાં સુધી આ બધી જ મિલકત પર એનો જ અધિકાર રહેશે. તમારા પિતાજીને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે તમે લોકો તમારી માતા સાથે વૃદ્ધાવસ્થામાં ખરાબ વર્તન કરી શકો છો, એટલે જ એમણે લીલાબેનની સુરક્ષા માટે પોતાના મૃત્યુ પહેલા વસિયતનામું બદલ્યું હતું. એના મૃત્યુના 1 અઠવાડિયા પહેલા જ એમણે એની વસિયતમાં ફેરફાર કરાવ્યો હતો. એટલે આજ સુધી આ ઘર અને તમારા પિતાના ગામની જમીન લીલાબેનની છે અને એ ઈચ્છે એવી રીતે એનો ઉપયોગ કરી શકે છે. આ સાંભળીને બંને દીકરાઓ ચોંકી ગયા. તેઓ ક્યારેક વકીલ તરફ જોતા તો ક્યારેક પોતાની મા તરફ જોતા. આ ઘટના બાદ આજ સુધી બધું જ સહન કરનાર લીલાબેન હવે શાંતિથી શ્વાસ લઈ રહ્યા હતા. હવે લીલાબેને પોતાના અધિકારો માટે લડતા અને દીકરાઓને પાઠ ભણાવવા માટે ઘણું બધું શીખી લીધું હતું. ત્યારબાદ લીલાબેને ગુસ્સે થઈને દીકરાઓ અને વહુઓને કહ્યું કે તમે લોકો વહેલી તકે આ ઘર ખાલી કરીને તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહેજો. આવું સાંભળીને સાગર લીલાબેનના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દો. ત્યારે જ અતુલ બોલ્યો કે મમ્મી, મોટા ભાઈએ મને કહ્યું હતું, નહીતર તમે પહેલાથી જ જાણો છો કે હું ક્યારેય આવું કરવાનું વિચારી પણ ન શકું. ત્યારે લીલાબેને કહ્યું કે તમે લોકોએ તમારી માને તમારાથી દૂર કરતા પહેલા એવું પણ ન વિચાર્યું કે આ ઉંમરે તમારી મા ક્યાં જશે, કેવી રીતે જીવશે. તો પછી હું તમારા માટે શા માટે વિચારું? પરંતુ હું મારા હેત અને આર્યાને જ્યાં ત્યાં ભટકવા નહીં દઉં. એટલે જો તમે લોકો આ ઘરમાં રહેવા માંગતા હોય તો તમારે ભાડું આપવું પડશે, એટલે હું મારો ખર્ચો જાતે જ કાઢી શકું. હવે લીલાબેને પોતાની ભૂલ સુધારીને બીજું પગલું એ ભર્યું કે તેઓએ પોતાના વસિયતનામાની અંદર ફેરફાર કર્યો કે મારા મૃત્યુ બાદ મારા ગામની જમીન પર ફક્ત મારી દીકરીનો અધિકાર રહેશે. ત્યારબાદ રીતુએ લીલાબેનની રસોઈ માટે અને ઘરની સાફ સફાઈ માટે એક નોકરાણી રાખી દીધી અને લીલાબેનને હવે સારું સારું ખાવાનું પણ મળવા લાગ્યું હતું. સાસુનું આ બદલાયેલું રૂપ જોઈને બંને વહુઓ અને દીકરાઓ ચોંકી ગયા, કેમ કે ક્યાંક મનના ખૂણે એને પણ એવો અહેસાસ થઈ ગયો હતો કે એમણે ખૂબ મોટી ભૂલ કરી છે અને એનું પરિણામ એ ભોગવી રહ્યા છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.